દાહોદ જિલ્લામાં પાયાનો પ્રકાર જે પ્રોજેક્ટ ચાલુ છે FLR અંતર્ગત એ માટે મેં આજે ગણન માટે TLM બનાવ્યું છે. તું છે સંખ્યા વાંચન અને લેખન 1 લાખ સુધીની સંખ્યા, સ્થાન કિંમત લાખ સુધી વિસ્તાર સાથે, સંખ્યાને ચડતા ઉતરતા ક્રમમાં 4 અંકવાળી, સરવાળા બાદબાકી વધી દશકવાળા, વ્યવહારુ કોયડા સરવાળા બાદબાકી 1 થી 20 ઘડિયા લખી શકે છે અને બોલી શકે છે, ગુણાકાર 2 સંખ્યાવાળા, ભાગાકાર 2 અંકની કરી શકે છે, 4 ક્રિયાનું સાદુરૂપ આપી શકે છે, વ્યવહારુ કોયડા સમજી ગુણાકાર ભાગાકાર કરી શકે. નમસ્કાર શિક્ષક મિત્રો, આપણા દાહોદ જિલ્લામાં એક પ્રોજેક્ટ ચાલુ છે જેનો પાયાનો પ્રકાશ છે. એ પ્રોજેક્ટ અંતર્ગત મેં TLM બનાવ્યું છે જેથી બાળકો સારી રીતે શીખી શકે અને દરેક હેતુ સિદ્ધ થાય એવું આ TLM છે. તો આપણે જોઈએ છે એમાં બાળક નક્કી હું ક્યાં બરાબર વાંચન લેખન હું ક્યાં બાળક જાતે નક્કી કરશે. ત્યારબાદ છે પહેલો હેતુ છે કે મૂળાક્ષર ઓળખે અને સાદા શબ્દનું વાંચન કરે. બીજો છે આપણો વાંચન લેખનનો કે કાનાવાળા શબ્દોનું વાંચન કરે. ત્રીજો છે એક માત્રાવાળા શબ્દોનું વાંચન કરે. ચોથો રસ્વ અને દીર્ઘઈ. પાંચમો હેતુ છે રસ્વ અને દીર્ઘ ઉ. છઠ્ઠો છે ઐ ઓ ઔ. સાતમો હેતુ છે જોડાક્ષરવાળા શબ્દોનું વાંચન લેખન કરે છે. આઠમો સાદા અને સરળ વાક્યોનું વાંચન કરે છે. નવમો છે 3-4 ફકરાનું વાંચન લેખન કરે છે. અને છેલ્લે 10મો છે કે આરોહ અવરોહયુક્ત વિરામચિહ્નો ધ્યાને કરી વાંચન લેખન કરે છે. આ